હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે ફરી પાછા એક મારા નવા બ્લોગમાં। આજે છે સન્ડે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ ડેમે જવા માટે, કારણ કે આજે સન્ડે હતો એટલે કીધું ચાલો છોકરાઓને આપણે ફરવા લઈ જઈએ। તો પૂછ્યું ક્યાં જવું છે, તો એ લોકો કે આજે આપણે આજી ડેમ જઈએ, એટલે અમે લોકો અત્યારે આજી ડેમ જઈએ છીએ। ચાલો પછી અમે તમને બતાવશું ત્યાં જઈને અમે શું શું કરીએ છીએ કે શું જોઈએ છીએ। પહોંચી ગયા અમે લોકો અત્યારે ડેમે। ચાલો આપણે જોઈએ હવે પાણી આવ્યું છે કે નથી આવ્યું એમ। શું એ કાંઈ ન કરે, હાલો હાલો દોડ 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 દોડ। માછલી આગળ છે। લોકો અત્યારે પહોંચી ગયા છીએ ડેમે। પાણી નથી હજી આવ્યું, પાણી હજી નથી આવ્યું, હજી એટલું ને એટલું જ છે, હતું એટલું ને એટલું। ઓ આમાં કચરો જો નાખ્યો બધાય, કેટલો બધો કચરો નાખ્યો જો તો ખરા, અમુકનું બગાડે છે બધું। ચાલો અમે તમને આગળ બતાવી। હેલો, ઉડી ગયું। એને એવું લાગે ને કે એમને બ્લોગમાં લેવા। એક વિચિત્ર અલગ આ જો તો કોકે અહીંયા કેવું ચાદર ને એવું કંઈક નાખેલું છે, ઉતારની વસ્તુ બધી આમાં નાખેલી। કોઈ દી અહીંયા ન નખાય, માં જો કોકે ટેડી બિયર કાંઈ કહી છે ઉતારવાળું, જાદુની વસ્તુ, બ્લેક મેજિક કર્યું એવું બતાવું ઝૂમ કરે। ડાગલો નથી હોતો, કાંઈક વિચિત્ર પૂતળું હોય ને એવું છે, કોકે ઉતાર કરી નાખ્યું એવું। આવું ને આવું બધે પાણીમાં નાખે। હાલો ઋષિ, ક્યાં આવ્યા આપણે? ને પાણી જોવાય, પાણી જોવા આવ્યું હતું? હા છે પાણી। વિષય છે। હા, શું જોયું ત્યાં? અહીંયા શું જોયું? ફિશ। બીજું બીજું શું જોયું? બીજું કાંઈ નથી કા? ભૂલી ગયો લે। એટલું મોટું ન નખાય। કબૂતર છે, કબૂતર અહીંયા કેટલા બધા જો બેઠા કબૂતર, ઘણા બધા છે, ઘણા બધા કબૂતર છે। જો આ ઉડે, એ કરી કેવો મસ્ત રીતના લીધા। હેલો, શું એમ કરે જો, પણ એને હજી ન આવડે એટલે એમ જ કરે ને। આ ઋષિ માટે હિંચકા જ છે કા? હિંચકા હે ને? ચાલો ચાલો એક્સરસાઇઝ કરો કરો। હવે ઋષિભાઈ મારે હવે બીજી જગ્યાએ ગયા। હાથ ઉપર રાખ, હાથ આવી જાય, થોડાક ઊંચા રાખ। હા બસ એમ, એટલા બધા ઊંચા નહીં, થોડાક ઊંચા રાખ બસ। એ ઋષિ, અરે એમ ન હોય, એક પગ આગળ ને એક પગ પાછળ, એ રીતના એક્સરસાઇઝ હોય। બહુ એમ ન કર, પડીશ હો।
મસ્ત ગ્રીનહરી છે અહીંયા. આ છે આજી ડેમનો નજારો. મસ્ત લીલોતરી, મજા આવે એવું છે. દર સન્ડે આવું જોઈએ. હવે આપણે ક્યાં આવ્યા? ખાવ ગલીમાં ખાવ ગલીમાં શું કરવા આવ્યા? શું મગાવ્યું? વડાપાવ ને પેરી પેરી ચિપ્સ. તારા હાટું શું મગાવ્યું? આ રેસીભાઈ નારાજ થઈ ગયા ને કઈ એ રોવા માંડ્યો. ભૂખ લાગી કરે છે. કા આમ જો તો ખરા રોતલું મગાવી તારી સોડા ને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ બે આવે જ છે. અમે લોકો અત્યારે આવ્યા છીએ ખાવ ગલીમાં. મારા હાટુ વડાપાવ અને ઋષિ ને બબુ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ મગાવી છે. ઋષિભાઈ જો રોવે છે. જો તો ખરા નથી જોવું હે? કેવું છે? મસ્ત. ઋષિભાઈ શું મગાવ્યું? હેલો ઋષિભાઈ શું મગાવ્યું તમે? ફ્રેન્ચ ફ્રાઈઝ, આ સોસ, આ થમ્સ ઓકે ચલો ખાવા માંડો હવે. આટલું તો ખાઈ જઈશ હે? તને કહો મસ્ત છે ને? આખો તો ખાઈ જઈશ. હા કે ખાઈ જઈશ. તારે કેમ? વડાપાવ ખાઈને પેટ ભરાઈ ગયું? હા